શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન નાગર બોર્ડિંગ તથા રાજકોટ કોમ્પ્યુટર ટ્રેડર્સ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે મળી રહે તેવા શુભ આશયથી આ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી 2 વાગ્યા સુધી નાગર બોર્ડિંગ વિરાણી ચોક ખાતે બંને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. નમસ્કાર મિત્રો, વિનય જસાણીના પ્રણામ. મિત્રો, વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન ખાસ તો ઘણા વર્ષોથી આ રક્તદાન કેમ્પ સિવિલ હોસ્પિટલના લાભાર્થે કરીએ છીએ. ઇવન થેલેસેમિયા બાળકો જનજાગૃતિ અભિયાન ચલાવીએ છીએ, ઓર્ગન ડોનેશન અવેરનેસ ચલાવીએ છીએ. સૌરાષ્ટ્રની લગભગ યુનિવર્સિટીમાં, કોલેજોમાં, સ્કૂલોમાં, તમામ સરકારી અર્ધસરકારી કચેરીઓમાં તથા કોઈ પણ વ્યક્તિની સ્મૃતિ રૂપે કે જન્મદિવસ નિમિત્તે કે સ્મૃતિ રૂપે સિવિલ હોસ્પિટલના લાભાર્થે લગભગ ગુજરાતમાં રક્તદાન કેમ્પોનું આયોજન કરીએ છીએ. અત્યાર સુધીમાં મિત્રો હજારો લાખો લોકોને મોટિવેશન કરીને બ્લડ આપ્યું છે. ઇવન હજારો લાખોને નવી જિંદગી આપી છે. આજે ખાસ અમે અબતકમાં આવેલા છીએ. આવતીકાલે રવિવારે 17 તારીખે નાગર બોર્ડિંગ ખાતે સવારે 9 થી 2 વાગે રાજકોટ કોમ્પ્યુટર ટ્રેડિંગ એસોસિએશન એમના દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને સાથોસાથ ફ્રી ચેકઅપ કેમ્પ પણ કરવામાં આવેલ છે. તો મિત્રો, આ તકે મારી સાથે અત્યારે રાજકોટ કોમ્પ્યુટર એસોસિએશનના પ્રમુખ ભાઈ કિરીટકુમાર ઓગણચા, સાથે પ્રશાંતભાઈ પીપળિયા અને મિત્રભાઈ સાથે આવેલા છે, ભાવેશભાઈ મારાકણા આવેલા છે. તો મિત્રો, એક અમારી નમ્ર અપીલ છે. અત્યારે રાજકોટ, તમે બધા સૌ જાણો છો કે સૌરાષ્ટ્રમાં મેડિકલ ક્ષેત્રે રાજકોટ હબ થઈ ગયું છે. એમાં પણ સિવિલમાં દર મહિને 4-5 હજારથી વધારે દર્દીઓ આવે છે. તો મિત્રો, સૌથી વધારે જરૂર થેલેસેમિયાના બાળકો, જે 500 બાળકો છે, જેમને 10 થી 15 દિવસે બ્લડ જોતું હોય છે. અત્યારે સિવિલમાં તમામ પ્રકારના બ્લડની ખૂબ સખત અછત છે. તો મિત્રો, અત્યારે ખાસ આવતીકાલે જે મહારક્તદાન કેમ્પ કર્યો છે, તેમાં તમામ જાગૃત રક્તદાતાઓ ઉત્સાહથી આવી અને રક્તદાન કરે. ઇવન ફ્રી ચેકઅપ કેમ્પ કરાવ્યો છે, મેડિકલ ચેકઅપ ફ્રી બ્લડ ચેકઅપ કેમ્પ છે. તો જેથી જેમને પણ જરૂરિયાત હોય તે આવીને એનો ચોક્કસ લાભ લે. ખાસ રાજકોટ કોમ્પ્યુટર એસોસિએશન જે છે એમને ખાસ એમના તરફથી એક અમારી અપીલ છે. હવે મિત્રો, ટૂંકમાં કહી દઉં કે સિવિલમાં કોણ આવશે? સિવિલમાં શારીરિક, માનસિક, આર્થિક નબળા જેનું કોઈ નથી. તો મિત્રો, થેલેસેમિયાના બાળકો કોક જામનગરથી આવે છે, કોક પોરબંદરથી, એટલે ટૂંકમાં સૌરાષ્ટ્રના ચારે દિશામાંથી આવે છે. અત્યારે રક્તની ખૂબ અછત છે. ખાસ હવે એક છેલ્લી વાત જણાવી દઉં કે મિત્રો, આપણા શરીરમાં લોહી, બ્લડ 6000 ml આસપાસ હોય છે. એમાંથી માત્ર 350 થી 450 ml જ રક્તદાન કરવાનું હોય છે. જે તમે રક્ત આપો છો તેના કણો, જે એના સેલ્સ, એ નવા જે જથ્થો આપો છો એ 24 થી 48 કલાકમાં જથ્થો બની જતો હોય છે. 21 દિવસે સેલ પરત પાછા બનતા હોય છે. તમે જો નિયમિત રક્તદાતા હશો ને જે નવું લોહી આવે છે એ કુદરતી પતલું આવે છે. એ પગથી માંડી નવા સેલ હોવાને લીધે પતલા હોય છે, જે પગથી માંડી મગજ સુધી સર્ક્યુલર કરે છે, જેથી તમને સ્ફૂર્તિ આવે છે, ઇમ્યુનિટી પાવર વધે છે, તમારી રોગપ્રતિકાર શક્તિ, હાર્ટની શક્તિ વધે છે, કાર્ય કરવાની ક્ષમતા વધે છે. આપણે મિત્રો ઘણી વખત સાંભળીએ છીએ કે નળી બ્લોક થઈ ગઈ, એટેક આવ્યો, એટલે લોહીનો ગુણધર્મો જાડું થવાનો છે. બ્લડ આપવાથી સૌથી ફાયદો કોલેસ્ટ્રોલ મેન્ટેન થાય છે, બીપી મેન્ટેન થાય છે, આયર્ન તત્વ મેન્ટેન થાય છે. અચ્છા, એક વ્યક્તિના રક્તદાનથી તમે 3 વ્યક્તિને નવું જીવતદાન આપો છો. મિત્રો, કોઈ 2 લાખ આપશે દાનમાં રૂપિયા, 5 લાખ આપશે, કરોડ આપશે, પણ તમે તો 3 ને નવી જિંદગી આપો છો. મિત્રો, હું ઘણી કોલેજોમાં જાઉં છું, ઘણી યુનિવર્સિટીમાં જાઉં છું. ત્યાં વિદ્યાર્થીઓ 18 વર્ષના આવે છે કે સર મને સુગર છે, બીપી છે, હજારો પ્રકારના રોગો, જે તમે ન સાંભળ્યા એવા રોગનું નામ લઈને આવે છે. એક વખત મિત્રો, તમે જો દવા લેવાનું ચાલુ કરશો તો બ્લડ નહીં આપી શકો. હું પણ 54 યર્સનો છું અને મેં 153 વખત રક્તદાન કરેલું છે. રક્તદાન કરવાથી એક આત્મસંતોષ થશે. મેં કોક માટે કર્યું, આપણા માટે આપણે ઘણું કરીએ છીએ મિત્રો. તો આવો, કાલે જે અત્યારે રાજકોટ સિવિલમાં અત્યારે જે અછત છે બ્લડની, કાલે જે નાગર બોર્ડિંગ ખાતે રાજકોટ
કોમ્પ્યુટર ટ્રેડિંગ એસોસિએશને જે કર્યું છે એમાં સાથ સહકાર આપો અને તમામ રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર, એમનો ઋણી છું. સાથોસાથ અબતકનો પણ ઋણી છું કે એ છેવાડાના રક્તદાતાઓને માહિતી પૂરી પાડે છે, જુસ્સો આપે છે, ઉત્સાહ આપે છે અને માર્ગદર્શન આપે છે. તો ફરી અબતક પ્રેસ મીડિયાનો આભાર માનું છું. સાથે સાથે રાજકોટ જે કોમ્પ્યુટર એસોસિએશન છે એમનો હું આભાર, કિરીટભાઈ જે ભાઈ આવ્યા છે, ભાવેશભાઈ, પ્રશાંતભાઈ અને તેમની કારોબારી તમામનો હું, ચેતનભાઈ વખારિયા, બધાનો આભારિત અને ઋણી છું. ખૂબ ખૂબ આભાર. સાતો રક્તદાતાનો આભારિત અને ઋણી છું. ભારત માતા કી જય. જય હિન્દ. વંદે માતરમ. વિનય જસાણીના જય જિનેન્દ્ર.